જો ભારતીય પદ્ધતિ પ્રમાણે જોઈ લીધી, એક બ્રિટિશ પદ્ધતિનું બી આવશે, બરોબર. બ્રિટિશ પદ્ધતિનો દાખલો ફરજિયાત આવશે, બરોબર. ભારતીય પદ્ધતિ પ્રમાણે પછી આપણે સામો ફેરવવાની આવે છે બ્રિટિશ પદ્ધતિમાં, બરોબર. બ્રિટિશ પદ્ધતિમાં કઈ રીતે ફરશે? પહેલા આ વસ્તુ જોઈ લેજો. 1 મિલિયન એટલે 10 લાખ, 10 મિલિયન એટલે કે 100 લાખ, 100 લાખ એટલે કે 1 કરોડ આપણે ભારતીય પ્રમાણે, 100 મિલિયન એટલે 1000 લાખ, 1000 લાખ એટલે 10 કરોડ, 1000 મિલિયન એટલે કે 10,000 લાખ, 10,000 લાખ એટલે કે 1 બિલિયન. બિલિયન, મિલિયન અને બિલિયન અલગ અલગ છે, ધ્યાન રાખજો. હવે બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ કઈ રીતે લખવાના છે, બરોબર. ભારતીય પદ્ધતિ પ્રમાણે તો આપણે જોઈ લીધા, પહેલા 3 અંક, પછી 2 2 2 2, બરોબર. એ રીતે હતું. હવે આમાં કેવું છે તો કે સાહેબ આમાં છે 3 3 અંક પછી છે. આમાં તો સિમ્પલ છે એકદમ, 3 3 અંક. પહેલા એકમ દશક 100, પછી જો અહીંયા 3 અંક પછી, બરોબર. આ રીતે 3 3 અંક પછી તમારે મૂકવાનું છે. હવે આને વાંચવું હોય તો કરી દેવાનું છે, ખબર છે 98,568,405, 98,568,405. પછી આની અંદર કેવું છે 3 3 અંક પછી જ મૂકવાના અલ્પવિરામ, આમાં 3 અને આમાં 3. એનું એ જ સિસ્ટમ 98,405,789. પાછું આમાં બી એ જ છે, જો 3 3 અંક પછી, એટલે આ કઈ રીતે થશે તો 785,498. 3 3 અંક પછી આપણે મૂકવાના છે, કોઈ ચિંતા કરવાની. જો અહીં આગળ 2 જતા તો 2 રહેવા દેવાના, પણ 3 3 અંક પછી મૂક્યા છે ને, પણ એ બી પાછળથી, આગળથી નહીં, પાછળથી મૂકતા મૂકતા આવવાનું છે. ખબર પડી ગઈ ને? ચલો, ઓકે, જાઓ.